નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા એમવી મંડોરા પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને સત્તાધીશોને સદબુદ્ધિ માટે હવન યજ્ઞ સહિત ભોજન પ્રસાદનું આયોજન કરાયું। હવન યજ્ઞમાં આહુતિ આપી એમવી મંડોરા પાર્ક સોસાયટીમાં રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટો અને ગટરની વ્યવસ્થા માટે કરાઈ ભગવાનને પ્રાર્થના। એમવી મંડોરા પાર્કના રોડ 2023માં પાસ થયેલ હોવા છતાં અન્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી દેવાઈ હોવાના રહીશોએ લગાવ્યા આક્ષેપો। વોર્ડ નંબર 10ના સભ્યપતિ ભદ્રેશ મેવાડા સામે સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરાયો। તૂટેલા રોડ રસ્તાઓને લઈને સિનિયર સિટીઝનો, શાળામાં અભ્યાસ કરતા બાળકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નામ કલ્પના પંચાલ। અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં રહીએ છીએ। અમને ઘરવેરા, સફાઈ વેરા બધું જ ભરીએ છીએ, છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી। તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર 10માં જે ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી, બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી। તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે। અને અમે જો આ કામ નહીં થાય અમારું તો અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં જઈશું, ઢોલ લઈને જઈશું અને ત્યાં આગળ માટલા ફોડીશું। બસ આ જેમ કે અમારું કામ જલ્દી થાય એ જ અમે ઈચ્છીએ છીએ। અમે ડીસા નગરપાલિકામાં 10 વાર જઈને આવ્યા, એમાં અમને પ્રમુખ નથી મળતા, ચીફ ઓફિસર નથી મળતા। ચીફ ઓફિસરને અમે અમારા જે રોડ પાસ થયા એના ઠરાવના ફોટા મોકલ્યા, એ પણ એમના પાસે દેખવાનો ટાઈમ નથી। છેવટે અમારે એમને અમારો સાદો કોલ ઉપાડતા નથી અને એરિયાએ અમે વોટ્સઅપ કોલ ખાલી ઉપાડે એટલે એમનું રેકોર્ડિંગ એ બહાર ના આવે ચીફ ઓફિસરનું। અને પ્રમુખ સાહેબને ફોન કરીએ, પ્રમુખ સાહેબ આપણે લેડીઝ છે અને એમના હસબન્ડ ઉપાડે છે ફોન ને એ પણ અમને એમ કહે છે કે તમારો રોડ 2023માં પાસ થયો હતો ને એ બીજા પ્રમુખ હતા। તો આ કેવું કે જ્યારે પ્રમુખ બદલાઈ જાય તો નગરપાલિકા આખી બદલાઈ જાય। પ્રમુખ સાહેબે એમ કીધું